નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર મેં તમને માનવ આંખ વિશેની માહિતી આપી હતી કે માનવ આંખ છે તો માનવ આંખની અંદર રિલેટેડ આપણે જે કોઈ બાબતની ચર્ચા કરી હતી, આખો માનવ આંખનો ટોપિક જે છે એની વાત કરી દીધી હતી. હવે વાર્તાને એમ કરવાની થાય કે આપણે તમને કીધું હતું કે આપણે સમજાવશું બધું, કોઈ વસ્તુ બાકી નહીં રાખે, બધી જ વસ્તુ સમજાવું છું તમને. બરાબર છે? આ અગાઉ વાત થઈ ગઈ એ પ્રમાણે, એટલે આપણે અગાઉ વાત થઈ ગઈ એ પ્રમાણે તમને બધું જ સમજાવવાનું છે, દરેક ટોપિકને સમજવાનું છે. પાછું શું કરવાનું એ તમને ખ્યાલ જ છે. પરીક્ષાની અંદર શું પૂછાય એ પણ તમને ખ્યાલ છે કે ભાઈ જે મુદ્દાઓ બોર્ડે કાઢી નાખ્યા છે એને રિલેટેડ માહિતી કોઈ વસ્તુ પૂછાશે નહીં. તો આજનો જે ટોપિક છે માનવ આંખ, એ ઓલરેડી ગયા વખતે માનવ આંખ કમ્પ્લીટલી નીકળી ગયો હતો, પણ માનવ આંખની સમાવેશ ક્ષમતા છે એ કાઢી નથી, એ લગભગ એમનેમ જ છે. તો માનવ આંખની સમાવેશ ક્ષમતા આજે આપણે એ ટોપિક ભણવાના છીએ. તો આજે આપણે આ ટોપિક ભણવાના છીએ, માનવ આંખની સમાવેશ ક્ષમતા. કોને કહેવાય માનવ આંખની સમાવેશ ક્ષમતા? અથવા માનવ આંખની સમાવેશ ક્ષમતા એટલે થાય શું? માનવ આંખ છે એની સમાવેશ ક્ષમતા એટલે થાય શું? તો કે માણસ પોતાની આંખનું સંકોચન કર્યા વગર દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે તેને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. માનવ આંખ પોતાની આંખનું સંકોચન કર્યા વગર દૂરની અને નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે તેને માનવ આંખની સમાવેશ ક્ષમતા કહે છે. ટેક્સ્ટ બુકની અંદર પણ લખેલી છે એમની વ્યાખ્યા, મટીરીયલ સ્વરૂપે તમને પણ મળી જશે બધી વસ્તુ. હવે આપણે આગળ જઈએ કે માનવ આંખની સમાવેશ ક્ષમતા, પહેલા માનવ આંખ છે એમાં દૂરની અને નજીકની વસ્તુ દેખાય કેમ? તેના માટે મુખ્ય કારણ છે સિલિયરી સ્નાયુઓ. સિલિયરી સ્નાયુઓ, પછી આવે લેન્સ. લેન્સ ઉપરથી એની કેન્દ્ર લંબાઈ નક્કી થાય. અને એના ઉપરથી છે એ વસ્તુ તમારે કેવી જોવી છે, દૂરની કે નજીકની. એક્ઝામ્પલ તરીકે આખું મેં તમને કોષ્ટક બનાવી દીધું. આવું કોષ્ટક તમારે કોઈ પણ ટેક્સ્ટ બુકમાં નહીં હોય, નહીં તો આવું કોષ્ટક છે એ કોઈ નવનીતમાં કે લીથામાં હશે. આ કોષ્ટક મેં મારી રીતે બનાવ્યું છે, તમને સરળતા પડે એટલા માટે બનાવ્યું છે, જેની મદદથી કોષ્ટકની મદદથી તમને ઘણું ખરું યાદ રહી જાય. તો દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ કેવી રીતે જોવા મળે? બરાબર છે? તો દૂરની વસ્તુ કેવી રીતે જોવા મળે અને નજીકની વસ્તુ કેવી રીતે જોવા મળે, તો એના માટે જવાબદાર સિલિયરી સ્નાયુઓ છે. જ્યારે સિલિયરી સ્નાયુઓનું શિથિલીકરણ થાય, જ્યારે સિલિયરી સ્નાયુઓનું શિથિલીકરણ થાય, શિથિલીકરણ એટલે છૂટું પડવું. જ્યારે સિલિયરી સ્નાયુઓ છે એનું શિથિલીકરણ થાય એટલે સિલિયરી સ્નાયુ ખેંચાય. જેવા સિલિયરી સ્નાયુઓ ખેંચાય એટલે એની સાથે જોડાયેલો લેન્સ પણ ખેંચાય. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોઈ જ ગયા કે માનવ આંખનો લેન્સ સિલિયરી સ્નાયુઓ દ્વારા જકડાયેલો હોય છે. તો જ્યારે સિલિયરી સ્નાયુઓ છે એ સિલિયરી સ્નાયુઓ ખેંચાશે ત્યારે એની સાથે જોડાયેલો લેન્સ પણ ખેંચાશે. સિલિયરી સ્નાયુઓ ખેંચાશે ત્યારે એની સાથે જોડાયેલો લેન્સ પણ ખેંચાશે. લેન્સ આખો ખેંચાશે એટલે લેન્સના અણુઓ એકબીજાથી દૂર થશે અને લેન્સ છે એ પાતળો બનશે. જેવો લેન્સ પાતળો બનશે એટલે તરત જ એની કેન્દ્ર લંબાઈ વધશે અને વ્યક્તિને દૂરનું જોવા મળશે. એનો મતલબ આપણી આંખના સિલિયરી સ્નાયુઓ છે એ સિલિયરી સ્નાયુઓનું શિથિલીકરણ થાય એટલે કે સિલિયરી સ્નાયુઓ ખેંચાય ત્યારે આપણી આંખની અંદર રહેલો લેન્સ છે, નેત્રમણિ છે એ પાતળો બને અને નેત્રમણિ પાતળો બને એટલે કેન્દ્ર લંબાઈ વધે છે અને કેન્દ્ર લંબાઈ વધે છે એટલે તમને દૂરની વસ્તુ દેખાય છે. હવે વાત કરીએ આપણે સિલિયરી સ્નાયુઓ છે એનું સંકોચન થાય એટલે કે સિલિયરી સ્નાયુઓ છે એ નજીક આવે. જ્યારે સિલિયરી સ્નાયુઓ નજીક આવે ત્યારે લેન્સના અણુઓ નજીક આવે છે, લેન્સ જાડો બને છે. લેન્સ જાડો બને એટલે એની કેન્દ્ર લંબાઈ ઘટે છે, એની કેન્દ્ર લંબાઈ ઘટે એટલે એ વ્યક્તિને નજીકનું દેખાય.
તો ટેક્સ્ટ બુકના બીજા પેજમાં આંખની સમાવેશ ક્ષમતા એવો ટોપિક આપેલો છે અને એ ટોપિકના પહેલા પેરેગ્રાફમાં એટલું લખાણ આપેલું છે કે માનવ આંખને દૂરની અને નજીકની વસ્તુ કઈ રીતે જોવા મળે છે. તો માનવ આંખને દૂરનું અને નજીકનું જોવું હોય તો માનવ આંખને દૂરનું અને નજીકનું જોવા માટે સિલિયરી સ્નાયુઓ અને લેન્સ કાર્યરત હોય છે. જ્યારે સિલિયરી સ્નાયુઓ છે એ સિલિયરી સ્નાયુઓનું શિથિલીન થાય એટલે કે સિલિયરી સ્નાયુઓ છૂટા પડશે ત્યારે લેન્સના અણુઓ એકબીજાથી દૂર જશે અને લેન્સ પાતળો બનશે. જ્યારે લેન્સ પાતળો બનશે ત્યારે એની કેન્દ્ર લંબાઈ વધે છે. જ્યારે લેન્સની કેન્દ્ર લંબાઈ વધે ત્યારે સામાન્ય રીતે આપણે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એવી જ રીતે જ્યારે સિલિયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે લેન્સ જાડો બને છે. લેન્સ જાડો બનવાને કારણે તેની કેન્દ્ર લંબાઈ ઘટે છે અને કેન્દ્ર લંબાઈ ઘટવાને કારણે તમને નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આમ માનવ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાની જે શક્તિ છે માનવ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં જે વધારો ઘટાડો કરવાની જે શક્તિ છે એ વધારો ઘટાડો કરવાની શક્તિને માનવ આંખની સમાવેશ ક્ષમતા કહે છે. વધારો ઘટાડો કરવાની જે શક્તિ છે એને માનવ આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. એથી આપણે આગળ જોઈએ. આજે માનવ આંખ છે એ માનવ આંખની સમાવેશ ક્ષમતાને કારણે આપણે નજીક બિંદુ અને દૂર બિંદુ આવી બે બાબતનું નિરીક્ષણ કરવા મળે છે. નજીક બિંદુનું બીજું નામ છે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. જ્યારે દૂર બિંદુ છે એનું કોઈ બીજું નામ જ નથી. એનું કોઈ એટલે કોઈ બીજું નામ નથી. એના પછી ઇતિહાસ આગળ જાય તો કોઈ પણ વ્યક્તિનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય જ્યારે દૂર બિંદુ અનંત અંતર હોય. એથી આગળ આવી જાય તો માનવ આંખ પોતાનું સામાન્ય રીતે પોતાની આંખ છે એનું સંકોચન કર્યા વગર કેટલું નજીક જોઈ શકે. એને આંખનું નજીક બિંદુ અથવા સ્પષ્ટ બિંદુ કહે છે. માનવ આંખ છે એ પોતાની આંખનું સંકોચન કર્યા વગર કેટલું દૂરનું જોઈ શકે તેને આંખનું દૂર બિંદુ કહે છે. તો બીજા બે નવા શબ્દ આવ્યા. એક આંખનું નજીક બિંદુ આવ્યું, એક આંખનું દૂર બિંદુ આવ્યું. આંખનું નજીક બિંદુ એટલે શું? તો કે માનવ આંખ છે પોતાની આંખનું સંકોચન કર્યા વગર કેટલીક નજીકની વસ્તુ જોઈ શકે તેને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા આંખનું નજીકનું બિંદુ કહે છે. માનવ આંખ પોતાની આંખનું સંકોચન કર્યા વગર કેટલુંક દૂરનું જોઈ શકે છે તેને માનવ આંખનું દૂર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ પુખ્ત વયનો વ્યક્તિ જેની એજ 18 વર્ષની થઈ ગઈ હોય તેવા પુખ્ત વયના વ્યક્તિ છે એ પુખ્ત વયના વ્યક્તિ નજીકમાં નજીક 25 સેન્ટીમીટર જેટલું જોઈ શકે અને દૂરમાં દૂર અનંત અંતર એટલે કે આકાશમાં રહેલા અબજો પ્રકાશ વર્ષ દૂર રહેલા સ્ટારને પણ જોઈ શકે છે. એટલે અનંત શબ્દ પ્રયોગ કર્યો કે માનવ આંખનું દૂરનું બિંદુ અનંત અંતર છે જ્યારે માનવ આંખની નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર જેટલું છે. એથી આપણે આગળ જાય તો બીજા પેજની અંદર આ ચેપ્ટરમાં એક બીજી વ્યાખ્યા આપે છે જેને સામાન્ય રીતે આને આપણે પેજ કરી દઈએ જેને સામાન્ય રીતે મોતિયા તરીકે ઓળખવામાં આવે છે. મોતિયો જેને સામાન્ય રીતે મોતિયા તરીકે ઓળખવામાં આવે છે. મોતિયો એટલે શું? કોને મોતિયો કહેવાય? તો જેમ જેમ એજ વધતી જાય એમ એમ આપણા લેન્સની આગળ વાદળછાયું પડ જામી જાય. આપણો જે લેન્સ છે આંખનો એ આંખના લેન્સની ઉપર વાદળછાયું પડ જામી જાય. પહેલા વાદળછાયું પડ ટપકા સ્વરૂપનું હોય એટલે તમે જ્યાં જોવો ત્યાં તમને એક ટપકું દેખાય, બ્લેક કલરનું ડોટ દેખાય દરેક ચિત્રની વચ્ચે. ધીરે ધીરે એ ટપકું વધતું જાય અને એક સમય એવો આવે કે આખા લેન્સની ફરતે ગોઠવાઈ જાય. ધીરે ધીરે એ ટપકું વધતું જાય અને એક સમય એવો આવે કે આખા લેન્સની ફરતે ગોઠવાઈ જાય અને પછી હાવ દેખાતું બંધ થઈ જાય એટલે કે સંપૂર્ણ દ્રષ્ટિહીન થઈ જાય. તો આ પરિસ્થિતિને મોતિયો કહે છે. મોતિયો સર્જરી દ્વારા દૂર કરી શકાય, ઓપરેશન દ્વારા. મોતિયો છે એ સર્જરી દ્વારા દૂર કરી શકાય છે એટલે કે ઓપરેશન દ્વારા મોતિયાને દૂર કરી શકાય.
તો મોતિયો એટલે શું? તો કે સમય જતાં આપણા આંખના લેન્સની આગળ દુધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે, જેને કારણે વ્યક્તિ સંપૂર્ણ અથવા અંશતઃ દ્રષ્ટિ ગુમાવે છે. આ પરિસ્થિતિને મોતિયો કહે છે. બરાબર. મોતિયો સર્જરી દ્વારા દૂર કરી શકાય છે. તો જો આ 11 પહેલું બીજું કરીશ. સમજાવવાનું આપણે બધું જ છે, કોઈ વસ્તુ નથી સમજાવવાની, કોઈ શક્યતા જ નથી. એટલે આપણે આ બધી જ વસ્તુ સમજવાની છે, ભણવાની છે, અને આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પણ પૂછી શકાય. બરાબર છે. તો ઘણા બધા પ્રશ્નો પણ પૂછી શકાય, પણ એ પ્રશ્ન પૂછતા પહેલા, એ બધા હું પ્રશ્નની વાત કરું એ પહેલા હું તમને આખી આ વસ્તુ છે એનું ફરીથી રિપીટેશન કરાવી દઉં. આખી વસ્તુનું રિપીટેશન કરાવ્યા પછી તમને એમાંથી કેવા સવાલ પૂછાય એ તમને પૂછી લો, અને એ કમ્પ્લીટલી પૂરું થઈ જાય પછી આપણે નવા ટોપિક ઉપર જઈએ. તો ખાલી માત્ર ખાલી તમે એક વખત ધ્યાન રાખો, એટલે હું આખો ટોપિક છે ને એનું ફરીથી તમને રિવિઝન કરાવી દઉં, એટલે તમને ખ્યાલ પડી જાય. તો આખા ટોપિકનું હું તમને ફરીથી રિવિઝન કરાવી દઉં છું. એક વખત તમે તમારી સ્ક્રીન ઉપર ધ્યાન રાખીને જોશો એટલે દરેક ટોપિક છે એ દરેક ટોપિકનું આપણે રિવાઇન્ડિંગ કરી નાખીએ. આજનો આપણો ટોપિક ગયા વખતેનો ટોપિક હતો માનવ આંખ, જે બોર્ડે કેન્સલ કરી દીધો છે, આમ છતાં મેં તમને ભણાવી દીધો છે. બીજો ટોપિક છે માનવ આંખની સમાવેશ ક્ષમતા, એ તો છે જ, બોર્ડે કેન્સલ નથી જ કર્યું. એટલે માનવ આંખની સમાવેશ ક્ષમતા છે એનું અત્યારે આપણે સામાન્ય રીતે જ્ઞાન મેળવી રહ્યા છીએ. તો માનવ આંખની સમાવેશ ક્ષમતા, તો પેલા ડિટેલ આપને માનવ આંખની સમાવેશ ક્ષમતામાં કેવી આપે છે? તો માનવ આંખની સમાવેશ ક્ષમતા છે એમની અંદર આપને એવી ડિટેલ આપે છે કે જ્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલિત થાય ત્યારે આંખનો લેન્સ છે એ પાતળો બને છે. આંખનો લેન્સ પાતળો બનવાને કારણે તેની કેન્દ્ર લંબાઈ વધે છે, અને એમની કેન્દ્ર લંબાઈ વધવાને કારણે વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે. જ્યારે સિલિયરી સ્નાયુઓનું સંકોચન થાય, જ્યારે સિલિયરી સ્નાયુઓ છે તેનું સંકોચન થાય ત્યારે લેન્સ જાડો બને છે. ત્યારે લેન્સ જાડો બનવાને કારણે કેન્દ્ર લંબાઈ ઘટે છે. કેન્દ્ર લંબાઈ ઘટવાને કારણે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. નજીકની વસ્તુ છે એને સ્પષ્ટપણે જોઈ શકાય છે. એથી આગળ જોઈએ તો આ બેનો અર્થ વાક્ય સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે માનવ આંખ છે એ દૂરની અને નજીકની વસ્તુ જોવા માટે સિલિયરી સ્નાયુઓ અને લેન્સ પર ડિપેન્ડેન્ટ હોય છે. પછી શું લખી શકાય? તો કે માનવ આંખના જ્યારે સિલિયરી સ્નાયુઓનું શિથિલીન થાય, માનવ આંખના સિલિયરી સ્નાયુઓનું શિથિલીન થાય ત્યારે માનવ આંખનો લેન્સ પાતળો બને છે, જેને કારણે લેન્સની કેન્દ્ર લંબાઈ વધે છે અને દૂરની વસ્તુ વ્યક્તિને સ્પષ્ટપણે જોવા મળે છે. તેવી જ રીતે જ્યારે સિલિયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે માનવ આંખનો લેન્સ જાડો બને છે અને તેની કેન્દ્ર લંબાઈ ઘટે છે અને વ્યક્તિની નજીકનું સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આમ માનવ આંખના લેન્સ દ્વારા કેન્દ્ર લંબાઈમાં યોગ્ય ફેરફાર કરવાની ક્ષમતાને માનવ આંખની સમાવેશ ક્ષમતા કહે છે. આમ લેન્સ દ્વારા કેન્દ્ર લંબાઈમાં યોગ્ય ફેરફાર કરવાની ઘટનાને માનવ આંખની સમાવેશ ક્ષમતા કહે છે, કે જેના દ્વારા તે દૂરનું અને નજીકનું સ્પષ્ટપણે જોઈ શકે. પછી અન્ય બે વ્યાખ્યાઓ આપી, નજીક બિંદુ અને દૂર બિંદુ. તો એની અંદર શું લખવાનું? તો કે જે વ્યક્તિ આંખનું સંકોચન કર્યા વગર નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે, જે વ્યક્તિ આંખનું સંકોચન કર્યા વગર નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે તેને આંખનું નજીક બિંદુ કહે છે. આંખના નજીક બિંદુનું બીજું નામ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર છે. કોઈ પણ પુખ્ત વયનો વ્યક્તિ નજીકમાં નજીક 25 સેન્ટીમીટર જેટલું જોઈ શકે છે. આંખનું દૂર બિંદુ, આંખનું સંકોચન કર્યા વગર વ્યક્તિ દૂર સુધીનું કમ્પ્લીટલી જોઈ શકે તો તે વ્યક્તિને આંખનું દૂરનું બિંદુ કહે છે. આંખનું દૂરનું બિંદુ પુખ્ત વયના વ્યક્તિઓ માટે અનંત અંતર હોય છે. તો આ દૂર બિંદુ અને નજીક બિંદુની વાત થઈ. આમ પુખ્ત વયનો વ્યક્તિ નજીકમાં નજીક 25 સેન્ટીમીટર જેટલો જઈ શકે અને દૂરમાં દૂર અનંત. મેં ઉદાહરણ આપ્યું હતું કે આકાશમાં રહેલા અબજો પ્રકાશ વર્ષ દૂર રહેલા તારાઓને પણ તમે જોઈ શકો છો, તે અનંત અંતર કહેવાય. પછી વાત કરી મોતિયાની. તો કે મોતિયા એટલે શું? મોતિયો કોને કહેવાય?
તો કે આપણી આંખ છે એ આંખના લેન્સની આગળ, આપણી આંખ છે એ આંખના લેન્સની આગળ વાદળછાયું પડ જમી જાય. આ વાદળછાયું પડ જમવાને કારણે વ્યક્તિ સંપૂર્ણ અથવા તો અંશતઃ દ્રષ્ટિ ગુમાવે. આ ઘટનાને કેવું કહે છે? મોતિયો સર્જરી દ્વારા દૂર કરી શકાય. મોતિયો છે એ મોતિયો સામાન્ય રીતે સર્જરી દ્વારા છે એ દૂર કરી શકાય છે. આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ અને બીજો ટોપિક ચાલુ કરીએ, જેની અંદર આપણે સમજાવવાનું છે દ્રષ્ટિની ખામી અને તેના પ્રકાર. આવો પ્રશ્ન પૂછ્યો કે દ્રષ્ટિની ખામી એટલે શું અને તેના પ્રકાર જણાવો. દ્રષ્ટિની ખામી એટલે શું અને તેના પ્રકાર જણાવો. આવો જ્યારે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમે શું લખી શકો કે દ્રષ્ટિની ખામી એટલે શું, તેના પ્રકાર જણાવો. તો આવો જ્યારે ક્વેશ્ચન છે કે દ્રષ્ટિની ખામી એટલે શું, તેના પ્રકાર જણાવો, જે ઓલરેડી બોર્ડે કાઢી નાખ્યો છે, પણ બોર્ડે ડિલીટ કરી નાખ્યો એનો અર્થ એવો નથી કે તમારે આને ભણવાનું નહીં, સમજવાનું નહીં, વાંચવાનું નહીં. યાદ રાખજો, બોર્ડના પેપરમાં જ્યારે ક્યારે 2021ની પરીક્ષા 21 માર્ચે લેવામાં આવશે ત્યારે પછી એકાદો સવાલ આમાંથી પૂછાઈ જાય તો તમે કમ્પ્લેન નહીં કરી શકો. એટલે તમારે બધું જ ભણવાનું છે, બધું જ વાંચવાનું છે, બધું જ આમ જોવા જાવ તો પાક્કું કરવાનું છે. અને એમાં જેમને સાયન્સ રાખવું છે એના માટે તો અતિ આઈએમપી વસ્તુ છે આ બધી. એટલે એ ગફલાતમાં રહેતા જ નહીં કે બોર્ડ છે એને આટલી વસ્તુ ડિલીટ કરી નાખી છે એટલે હવે એને અડવાનું જ નહીં, ભૂલી જાઓ. આપણી પાસે ઘણો સમય છે, બરાબર છે. આપણે બસ ખાલી 2 ચેપ્ટર બાકી છે, ઘણો બધો ટાઈમ છે, તો એ 2 ચેપ્ટર આપણે વ્યવસ્થિત ભણી લઈએ. તમને આવડે એટલે આ વસ્તુ તમને સમજાવી રહ્યો છું. જે આપણી 6 માસિક એક્ઝામમાં પૂછશું નહીં, 6 માસિક એક્ઝામ છે એની અંદર પૂછશું નહીં, બરાબર છે, પણ સમજવી જરૂરી છે. હા, ડેઈલી ટેસ્ટમાં આવી શકે, 6 માસિક એક્ઝામમાં ન આવે ખાલી, એટલે સ્કૂલ દ્વારા લેવાતી 6 માસિક એક્ઝામમાં ન પૂછી શકાય, બાકી ડેઈલી ટેસ્ટ કે ઓનલાઈન ટેસ્ટની અંદર આવી શકે. તો જોઈએ દ્રષ્ટિની ખામી અને તેના પ્રકાર. હવે દ્રષ્ટિની ખામી ક્યારે ઉદ્ભવે, કેવી રીતે ઉદ્ભવે? તો આપણે વાત કરી એ પ્રમાણે કે સિલિયરી સ્નાયુઓનું સુખીલીને સંકોચન થાય એટલે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય અને વ્યક્તિને દૂર અને નજીકનું દેખાય. પણ કોઈ કારણોસર સિલિયરી સ્નાયુઓ છે એમાં ફેરફાર થવાનું બંધ થઈ જાય, એટલે કે સિલિયરી સ્નાયુઓ છે ને સુખીલીને સંકોચન ન થાય. જ્યારે સિલિયરી સ્નાયુઓ છે એ સિલિયરી સ્નાયુઓનું સંકોચન કે શિથિલી ન થાય ત્યારે લેન્સ છે એ લેન્સ જાડો પાતળો બને. લેન્સ ન તો જાડો બની શકે ન તો પાતળો બની શકે, અને એને કારણે વ્યક્તિને દૂર અથવા નજીક બંનેનું જોવામાં તકલીફ પડે. ત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવે તે પરિસ્થિતિને દ્રષ્ટિની ખામી કહે છે. તો દ્રષ્ટિની ખામી એટલે શું, કોને કહેવાય દ્રષ્ટિની ખામી? તો કે સિલિયરી સ્નાયુઓનું સંકોચન અથવા વિકોચન થવાની ઘટના છે એ અટકી પડે અથવા ન થાય. ત્યારે લેન્સ છે એ લેન્સમાં પણ કે એની કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર થાય, જેને કારણે કા વ્યક્તિને દૂરનું જોવામાં તકલીફ પડે છે અને ક્યાં વ્યક્તિઓને નજીકનું જોવામાં તકલીફ પડે છે, અને ઘણી વખત બે જોવામાં તકલીફ પડે છે. તો આ ખામી છે, આ ખામીને દ્રષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે. દ્રષ્ટિની ખામી 3 પ્રકારની હોય છે. દ્રષ્ટિ છે એ દ્રષ્ટિની ખામી 3 પ્રકારની હોય છે. ક્યાં 3 પ્રકારની હોય છે એ જોઈએ. તો પહેલી ખામી છે એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. બીજી ખામી છે એને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. અને ત્રીજી ખામી છે એને પ્રેસબાયોપિયા કહેવાય. તો આંખના દ્રષ્ટિની 3 ખામી છે: લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસબાયોપિયા. તો દ્રષ્ટિની ખામીના 3 પ્રકાર પડે છે: લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસબાયોપિયા. જે એક વખત કહું છું આ બધું જ નીકળી ગયું છે ભણીને હાલ પૂરતું, ઓનલી ફોર 2021 પૂરતું, પણ આ બધું જ એક્ઝામમાં પૂછાયેલું છે.
એટલે આ બધી જ વસ્તુ છે એમને તમારે પાકી કરવાની છે. બધી જ વસ્તુ એક્ઝામમાં પૂછાય એવી છે. તો ફરીથી એક વખત સમજી લેજો કે દ્રષ્ટિની ખામી એટલે શું. કોને દ્રષ્ટિની ખામી કહેવાય? તો જ્યારે સિલિયરી સ્નાયુઓ છે એનું સંકોચન કે શિથિલીન થવાનું બંધ થઈ જાય, કાં સંકોચન ન થાય કાં શિથિલીન ન થાય, ત્યારે વ્યક્તિનો લેન્સ જાડો અને પાતળો ન થઈ શકે. કાં વ્યક્તિનો લેન્સ જાડો ન થાય કાં વ્યક્તિનો લેન્સ પાતળો ન થાય, ત્યારે વ્યક્તિને દૂર અથવા નજીક કાં દૂરનું ન દેખાય કાં નજીકનું ન દેખાય. તો દૂર અથવા નજીકનું જોવામાં તકલીફ પડે છે. આ પરિસ્થિતિને દ્રષ્ટિની ખામી કહે છે. આવી દ્રષ્ટિની ખામી છે એમના 3 પ્રકાર પડે છે: લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસબાયોપિયા. તો આટલી વસ્તુ છે, આટલી વસ્તુ તમને કમ્પ્લીટલી સમજાવી. હવે આમને રિલેટેડ ક્વેશ્ચન છે એ પૂછી જોઈએ. પહેલો પ્રશ્ન, વ્યક્તિને ક્યારે દૂરનું જોઈ શકે છે? વ્યક્તિ ક્યારે દૂરની વસ્તુ જોઈ શકે છે? તો જવાબ લખવાનો, જ્યારે સિલિયરી સ્નાયુનું શિથિલીકરણ થાય ત્યારે લેન્સ પાતળો બને છે અને કેન્દ્ર લંબાઈ વધે છે, જેને કારણે વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે. ત્યારે વ્યક્તિ નજીકની વસ્તુ જોઈ શકે. જ્યારે સિલિયરી સ્નાયુનું સંકોચન થાય ત્યારે લેન્સ જાડો બને છે. ત્યારે લેન્સ જાડો બનવાને કારણે કેન્દ્ર લંબાઈ લેન્સની ઘટે છે અને વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે. પછી એ પૂછે કે આંખની સમાન ક્ષમતા એટલે શું? તો કે લેન્સ પોતાની રીતે પોતાની જાતે પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે, જેને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. આપણે કઈ દૂરનું જોવું હોય તો આ બટન આમ ફેરવવું નથી પડતું. આપણે દૂરનું જોવું તો દૂરનું જોવાય જાય, નજીકનું જોવું હોય તો નજીકનું જોવાય જાય. તો લેન્સ પોતાની જાતે પોતાની કેન્દ્ર લંબાઈમાં અનુકૂળતા દાખવે છે, ફેરફાર કરે છે, જેને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. પછી એમ પૂછે કે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? તો જે વ્યક્તિ પોતાની આંખનું સંકોચન કર્યા વગર નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે તેને આંખનું નજીક બિંદુ કહે છે. કેટલું હોય આંખનું નજીક બિંદુ? તો કે 25 સેન્ટીમીટર હોય છે. આંખના નજીકના બિંદુનું બીજું નામ શું? તો કે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. દૂર બિંદુ એટલે શું? તો કે આંખનું સંકોચન કર્યા વગર વ્યક્તિ કેટલું દૂરનું જોઈ શકે છે કે કેટલું દૂરનું સ્પષ્ટપણે એને દેખાય છે તેને આંખનું દૂરબિંદુ કહે છે. કેટલું હોય આંખનું દૂરબિંદુ? તો આંખનું દૂરબિંદુ છે એ અનંત અંતર હોય. અનંત અંતરનું આપણે ઉદાહરણ આપ્યું કે ભાઈ સામાન્ય રીતે અનંત અંતર એટલે બીજું કાંઈ નહીં, વ્યક્તિ છે એ વ્યક્તિ આકાશમાં રહેલા સ્ટારને જોઈ શકે એ અનંત અંતર. એ વાત કરી. પછી મોતિયો એટલે શું? તો કે ઉંમર વધતાની સાથે આપણા લેન્સ છે એની આગળ આછું દુધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે, જેને કારણે વ્યક્તિ અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આ ઘટનાને મોતિયો કહે છે. મોતિયો સર્જરી દ્વારા દૂર કરી શકાય છે. પછી વાત કરી કે દ્રષ્ટિની ખામી એટલે શું? તો જ્યારે આપણી આંખના સિલિયરી સ્નાયુઓનું સંકોચન અથવા તો વિકોચન થવાનું બંધ થઈ જાય છે ત્યારે લેન્સ જાડો કે પાતળો થઈ શકતો નથી, જેને કારણે વ્યક્તિની દૂરનું અથવા નજીકનું અથવા દૂર અને નજીકનું બંનેનું જોવામાં તકલીફ પડે છે. આ ખામીને દ્રષ્ટિની ખામી કહે છે. દ્રષ્ટિની ખામી છે એના મુખ્ય 3 પ્રકાર છે: લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસબાયોપિયા. હવે આપણે તમે ભણવાનું છે. લઘુ દ્રષ્ટિની ખામી ભણવાની છે, ગુરુ દ્રષ્ટિની ખામી ભણવાની છે અને પ્રેસબાયોપિયા ભણવાની છે. પણ એ આપણે કઈ આ વિડિયો લેક્ચરની અંદર નથી ભણવાનું. હવે આપણે જે કંઈ ભણવાનું છે એ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર, એટલે કે બીજા વિડિયો લેક્ચરની અંદર લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસબાયોપિયાની ખામી આખો વિડિયો લેક્ચર 40-50 મિનિટનો એમાં જ જોશે, ત્રણેય ખામી સમજાવવા માટે. એટલે હજી આપણે તમને એક વખત કહી દઈએ કે આ ટોપિક ભલે બોર્ડે કાઢી નાખો, પણ આપણા માટે અતિ આઈએમપી છે, અતિ અગત્યનો છે, જેને આપણે ધ્યાનમાં લેવાનો જ છે. ને હું તો કહું પાકો બી કરવાનો છે, કારણ કે બોર્ડનું કંઈ નક્કી ન હોય. જો નવો કોર્સ આવ્યો તો એ લોકો જૂના કોર્સના ક્વેશ્ચન પૂછતા હતા, પ્રવૃત્તિમાંથી એ સવાલો પૂછતા હતા, માત્ર જાણકારીમાંથી એ ઘણી વખત સવાલો પૂછી લે છે. તો આમાંથી બી કદાચ સવાલો પૂછાઈ શકે. એટલે એવું મગજની અંદર ફિલઅપ ન રાખતા કે આ બોર્ડે આ ટોપિક કાઢી નાખ્યો છે તો આપણે પાકો નથી કરવો, એવું બનશે જ નહીં. તમારે એમને પાકો તો કરવો જ પડશે કોઈ પણ સંજોગોમાં. એટલે ખાસ પાકો કરજો. જ્યાં ખબર ન પડે ને અમારો કોન્ટેક્ટ કરજો.
બરાબર છે. મને ક્વેશ્ચન પૂછજો, જે કંઈ કોન્ટેક્ટ કરીને જે કંઈ પ્રશ્ન પૂછવાનો થતો હશે એ પ્રશ્ન પૂછી લેજો, હું તમને એમનો આન્સર આપી દઈશ. બરાબર છે. તો એમનો આન્સર પણ તમને મળી જશે. તો ખાસ જોઈ લ્યો તમે. આની અંદર કંઈ ન સમજાણું હોય એવું હોય તો મને કયો વોટ્સઅપ દ્વારા માહિતી આપો, તો હું તમને એનું નિરાકરણ કરાવી દઉં. બાકી તો જે કંઈ પ્રશ્ન પૂછવાના હતા એ પૂછી લીધા હતા. હવે આપણે બીજા વિડીયો લેક્ચરની અંદર લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામી છે અને પ્રેસબાયોપિયાની ખામી છે, એમના વિશે આપણે જાણકારી મેળવવાની છે. તો આપણે સામાન્ય રીતે આ વિડીયો લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ ટોપિકને આગળ વધારીએ છીએ. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.